ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોકો પાસે રૂપિયા વસૂલતા તત્વો સામે એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી એક વ્યક્તિને ધમકાવતા તેને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે। ભરૂચના બોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વિશ બિપિન મોદી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન રાણપુર રોડ પર કેટલાક શખ્સોએ તેમને આંતરી પોતે સીઝર હોવા છતાંય પોલીસ હોવાનું જણાવી વાહનમાં નંબર પ્લેટ નથી કહી રૂપિયા ક્યારે આપશેની ધમકાવવાનું શરૂ કર્યું હતું। નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વિશ મોદી ગભરાઈ જતા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિને ધમકી આપવાના કારણે તેમનું મોત થયું છે। ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। સર્વેલન્સ ટીમે સચોટ કામગીરી કરી યોગેશ સંતોષભાઈ બેલેરાવ, સંજુ રામધ્યાનભાઈ વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા તમામ રહે ભરૂચને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોંકાવનારી બાબત એ છે કે જે આરોપીઓ અન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા તેમની જ ગાડીઓમાં નંબર પ્લેટ ન હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે। પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં 4 આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।